હવે જે છે ગોવાના પણજી ખાતે ફિડે ચેસ વર્લ્ડ કપની જે છે ટ્રોફીને 5 વખતના વિશ્વ ચેમ્પિયન વિશ્વનાથ આનંદજીના સન્માનમાં વિશ્વનાથ આનંદ ટ્રોફી એવું નામ આપવામાં આવ્યું છે। આ ટ્રોફી તમે જોઈ શકો છો, મોરનું પ્રતીક જે છે સમાન છે સાહેબ, એટલે સરસ મજાનું જે છે સૌંદર્યનું પ્રતીક છે। ચેસના મોહરા જે છે એમાં બુદ્ધિ, એમાં જે છે ચેસના મોહરા ઇન્ટેલિજન્સનું જે છે પ્રતીક બતાવવામાં આવ્યું છે। આના ઉપર એક શબ્દ અંકિત કરવામાં આવ્યો છે, બુદ્ધિયસ્ય બલમ તસ્ય। એનો મતલબ થાય છે શક્તિ બુદ્ધિમાં રહેલી છે। શું છે? શક્તિ બુદ્ધિમાં રહેલી છે સાહેબ। આવો સરસ મજાનું જે છે આ ટ્રોફી ભારતના સાંસ્કૃતિક મૂલ્યોને વાર્ષિક મંચ પર પ્રસ્તુત કરે છે। પણ ખાસ ધ્યાન રાખી લેજો, આ વર્લ્ડ કપમાં મેગ્નસ કાર્લસન અને હિકારુ નાકામુરા જે છે આ વર્ષે ભાગ ન લેવાનું નક્કી કર્યું છે। એટલે કે આ બે ધુરંધરો જે છે, વિશ્વના પહેલા નંબરના ખેલાડી, વિશ્વના બીજા નંબરના ખેલાડી, આ વખતના ભારત વખતના વર્લ્ડ કપમાં ભાગ લઈ રહ્યા નથી। આ વખતે સૌથી વધારે ભારતીયો છે સાહેબ। વર્લ્ડ વિમેન્સ ચેસ કપ જે છે વિજેતા દિવ્યા દેશમુખજીએ, આનો જે છે ને આ બધા ખેલાડીઓ કોણ કોની સામે રમશે એનો જે ડ્રો છે એ સાહેબ જે છે એ દિવ્યા દેશમુખજી દ્વારા જે છે ડ્રો કરવામાં આવે છે। કુલ 80 દેશોના 206 ખેલાડીઓ જે છે આ સ્પર્ધામાં ભાગ લેવાના છે ભાઈ। 80 દેશના કેટલા? 206 ખેલાડીઓ જે છે ભાગ લેવાના છે। તો આ જે છે સંપૂર્ણપણે જે છે ફિડે ચેસ વર્લ્ડ કપ સાહેબ 31 ઓક્ટોબરથી 27 નવેમ્બર સુધી યોજાશે। 11મી આવૃત્તિ છે, ગોવા ભારત ખાતે યોજાઈ રહી છે। નોકઆઉટ છે, ફટાદ હાર્યા તો 12 સાહેબ। 206 ખેલાડીઓ છે। ફિડે દ્વારા આનું આયોજન થાય છે। આના જે વિજેતા હશે, ઉપવિજેતા હશે અને ત્રીજા નંબરના ખેલાડી હશે, એટલે કે પહેલા, બીજા અને ત્રીજા નંબરે આવનારા ખેલાડી જે છે એક કેન્ડિડેટ ટુર્નામેન્ટ 2026 માટે જે છે સીધા ક્વોલિફાઈ કરશે। અહીંથી શું કરશે? સીધા ક્વોલિફાઈ કરશે આની અંતર્ગત ભાઈ। આ ટ્રોફીનું નામકરણ વિશ્વનાથ આનંદજીના નામ પર કરવામાં આવ્યું છે। ભારત પ્રથમ વખત ચેસ વર્લ્ડ કપનું આયોજન નથી કર્યું, આના પહેલા પણ આયોજન કરેલું છે સાહેબ। શું છે? આની પહેલા પણ આયોજન કરેલું છે। અને આ જે છે કેટલાક પ્રશ્નો છે એ ખાસ ધ્યાન રાખી લેજો। અને વાત છે સાહેબ MSSPની, ચલો ફટાફટથી પોતાની નોટબુક કાઢો, મારી સાથે સાથે તમારે લખવાનું છે, જેને મારી સાથે સાથે ફટાફટથી લખવાનું છે। તો ભાઈ અહીંયા છે સાહેબ વિશ્વનાથ આનંદ, આ નામ જે છે સાહેબ ખાસ કરીને મસ્તિષ્કમાં બેસાડીને ફટાફટ લખી લો અને અહીંયા આપણું MSSP નો જે છે સિમ્બોલ લગાવી દો ભાઈ, હે ને? બહુ સરસ મજાનું MSSP જે છે તૈયાર કર્યું છે તમારા માટે। લખી લો, આજે મોકો છે, દસ્તુર છે તો લખી દઈએ આપણે ભાઈ। તો ભાઈ વિશ્વનાથ આનંદ જે છે સાહેબ એમને કેટલાક જે છે મિત્રો ઉપનામ મળેલા છે સાહેબ। એમને કયા ઉપનામથી મિત્રો ઓળખવામાં આવે છે? એમને કયા ઉપનામથી ઓળખવામાં આવે છે? તો એક છે સાહેબ ટાઈગર ઓફ મદ્રાસ, અને જ્યારે નવા જે છે યંગ હતા, યુવા હતા સાહેબ, રમતા હતા ત્યારે આમને જે છે એમની સ્પીડના કારણે લાઇટનિંગ કિડ ઓફ ઇન્ડિયા નું બિરુદ પ્રાપ્ત થયું હતું। એનું કારણ છે કારણ કે જે છે તેઓ ભારતના પ્રથમ ગ્રાન્ડ માસ્ટરનો જે છે ખિતાબ જીતનારા પહેલા હતા। આ ઘટના બની 1988માં। કયા વર્ષે? વર્ષ 1988માં જે છે ભારતના પહેલા ગ્રાન્ડ માસ્ટર બન્યા સાહેબ। અને એ જ કારણસર જે છે આ મહત્વપૂર્ણ બની જાય છે। બીજી વસ્તુ એટલું જ નહીં સાહેબ, ચેસનું જે છે જુનિયર ચેમ્પિયનશિપ જીતનારા, ચેસ જુનિયર ચેમ્પિયનશિપ જીતનારા જે છે સાહેબ પ્રથમ ભારતીય બન્યા હતા સાહેબ। અને સાહેબ એમની જે છે પ્રતિભા તો જુઓ, કેટલી અદ્ભુત પ્રતિભાના જે છે ધણી બન્યા સાહેબ, કે સાહેબ માત્ર 18 વર્ષની ઉંમરે ભારતનો ચોથો નાગરિક સન્માન
ચોથો નાગરિક સન્માન પદ્મશ્રી જે છે એમને પ્રાપ્ત થયો સાહેબ. ભારતનો ચોથો નાગરિક સન્માન જે છે સાહેબ. ત્યાર પછી જે છે સાહેબ વાત કરીએ અમને કે જ્યારે ત્યાર પછી વાત કરીએ ખાસ કરીને એમની પ્રતિભાને જે છે જોતા આપણા દેશનો જે છે ભારતનો બીજો સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મ વિભૂષણથી એમને સન્માનિત કરવામાં આવ્યા. અને જ્યારે એમને પદ્મ વિભૂષણ સન્માનિત કરવામાં આવ્યા તો પદ્મ વિભૂષણ પુરસ્કાર મેળવનારા જે છે પ્રથમ ખેલાડી પણ બન્યા સાહેબ. પહેલી વખત કોઈ ખેલાડીને જે છે પદ્મ વિભૂષણ પુરસ્કારથી જે છે સન્માનિત કરવામાં આવેલા છે સાહેબ. બીજું આવે છે વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપની વાત કરીશું. વિશ્વ ચેસ ચેમ્પિયનશિપની વાત કરીશું ક્લાસિકલ ફોર્મેટમાં. તો કેટલી વખત ચેમ્પિયન બન્યા છે સાહેબ? તો 5 વખત ચેમ્પિયન બન્યા છે. કેટલી વખત? 5 વખત જે છે સાહેબ ચેમ્પિયન બન્યા છે. આ ઉપરાંત ચેસનું એક બીજું સ્વરૂપ આવે છે રેપિડ ચેમ્પિયનશિપ. એ કેટલી વખત ચેમ્પિયન બન્યા છે? એમાં 2 વખત. પછી આવે છે ચેસનું એક બીજું સ્વરૂપ આવે છે જેને આપણે કહીએ છીએ બ્લિચ ચેમ્પિયનશિપ. આ 1 વખત વિજેતા બન્યા છે સાહેબ. પછી આવે સાહેબ વર્લ્ડ કપ, ચેસ વર્લ્ડ કપની વાત કરીશું તો એ પણ જે છે 2 વખત એમાં પણ વિજેતા બનેલા છે. ત્યાર પછી જે છે ખાસ કરીને ભારતનો સર્વોચ્ચ મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ મેળવનારા પ્રથમ વ્યક્તિ અથવા પ્રથમ ખેલાડી જે છે બન્યા સાહેબ. વાત છે 1991-92 નો આ પુરસ્કાર જે છે પહેલી વખત એમને જે છે પ્રદાન કરવામાં આવ્યો સાહેબ. અત્યારે હાલ વાત કરીએ સાહેબ, ખાસ કરીને અત્યારે હાલ જો વાત કરું હું સાહેબ તો તમને ખ્યાલ હશે ચેસની સર્વોચ્ચ સંસ્થા, ચેસની સર્વોચ્ચ સંસ્થા બોલે તો સાહેબ ભીડે નહીં ફીડે. કોણ છે? ફીડે. એના જે છે સાહેબ ઉપાધ્યક્ષ પદ ઉપર છે સાહેબ 2022 થી જે છે ઉપાધ્યક્ષ પદ ઉપર જે છે બિરાજમાન થયેલા છે સાહેબ. શું છે ભાઈ? બિરાજમાન થયેલા છે. આ પણ ખાસ ધ્યાન રાખી લેજો. આ ઉપરાંત એમના નામ પર એક બીજો પણ રેકોર્ડ છે સાહેબ. એ ક્યાં લખું હવે? તો એને પણ જે છે ક્યાંક આપણે લખી દઈએ સરસ મજાનું. તો આ જે છે ચેસના ઓસ્કાર એવોર્ડની વાત કરીએ. ચેસનો એક એવોર્ડ છે, ચેસનો ઓસ્કાર એવોર્ડ છે. આ ઓસ્કાર એવોર્ડ જીતનારા જે કેટલી વખત જીત્યો છે? તો 6 વખત જીતીને જે છે એમણે રેકોર્ડ બનાવેલો છે સાહેબ. તો આ બધી બાબતો જે છે સાહેબ પરીક્ષાના સંદર્ભમાં સુપર ઇમ્પોર્ટન્ટ વિશ્વનાથ આનંદજીના સંદર્ભમાં સાહેબ. તો આ એક સરસ મજાની ઇન્ફોર્મેશનને જે છે મસ્તિષ્કની અંદર જે છે બેસાડી લેજો મિત્રો. અને આશા રાખું છું કે આ બધી જ ઇન્ફોર્મેશન તમે પણ મારી સાથે સાથે જે છે લખી લીધી હશે સાહેબ. અચ્છા, નથી લખી તો કાંઈ વાંધો નહીં, ફટાફટથી જે છે સાહેબ તમારી પાસે છે આ સ્ક્રીનશોટ લેવાનો મોકો. ફટાફટ સ્ક્રીનશોટ જે છે ખટાખટ જે છે સ્ક્રીનશોટ લઈ લો.